ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં દઈશો બધાને. પહેલાં તો હર હર મહાદેવ. અને જો 8:30-9 વાગી ગયા છે ને આપણે અત્યારમાં વાડી આવી ગયા છીએ ને વાડી આવીને જો વિલોગ શરૂ કર્યા. હું શિવ બે જ આવી છીએ આમ ખાઈટ બાજુ આંટો મારો જાય ને. ઘણા દિવસોથી આપણો વિલોગ મૂક્યો નહોતો, તો અમે વિલોગ આપણો રેગ્યુલર આવશે એવું કોશિશ કરશું. ને જો આપણે કપામાં આંટો મારતા હાલ્યા જ આવી. તો જો વરસાદ પછી કપા આવો હે કંઈક. તમારે કપામાં ફાલ બાલ કેવો ખીરો છે? અમારે તો અહીંયા કણે જો આવા કોક ખીરા એમ તો, પણ એટલો બધો નથી ખીરો. ને કપા જો સારો થઈ ગયો છે અત્યારે. આવડો કપા છે, મારી હાઈટ કરતાં સેજ નાનો છે. તો આપણે જઈએ આંટો મારવાનો. જો આ જાહેર રહી ને, જાહેર બધી જો પડી જઈ હતી, ઊભી થઈ નથી. અને હું શિવ બે હેલા જેવી ખાઈટે હિંચકા ખાવા. શિવાને હિંચકા બહુ અહીંયા ખાવા ગમે, એટલે આપણે મેં કીધું હેલા જઈએ. અને કપા જો મસ્ત છે. હજી તો કંઈ એવી ઓલી નથી ને, ફાલ એવો કંઈ ખીરો નથી. જેને પાયા નહોતા ને કપા, જે પેલા બિન પિયતવાળા કપા હોય ને, એને થોડીક તાણ પડી જઈ હતી ને, એ તાણ પડેલા કપામાં છે ને વધારે ફાલ ખીરો છે. કારણ કે તાણના કારણે પછી પાણી મળે ને, એટલે ફાલ જે હોય ને એમાં મોટા ભાગનો ખરી જાય, 50% જેવો. તો બિનપિયતવાળાને ફાલ થોડોક ખીરો છે. આપણે એટલો બધો કંઈ ફાલ બાલ ખરેલો દેખાતો નથી, કારણ કે આપણે ટપકમાં પાણી જવા દેતા હતા. અને આ બધું જો નાનો કપા હતો ને, એ પણ હજ થઈ ગયો છે મસ્ત. અને આ કપા પણ હજ થઈ ગયો છે. અને શિવને જો ખાઈટે જવાની ઉતાવળ છે, તો હું કરે છે. અને આપણે નોરતાને શરૂઆત થઈ જશે. કાલ પહેલું નોરતું વહી ગયું ને આજ બીજું નોરતું છે. તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. અને અમે જો અત્યારે કુએ પહોંચી ગયા છીએ. જો ધર્મા દાદાની દેરી, ધર્મા દાદાની ધજા અને રામાપીરની ધજાના દર્શન કરી લીજો. તો શિવને હવે છે ને ખાઈટે જવાની ઉતાવળ આવી જાય, એટલે પહેલાં ખાઈટે એને પોગાડી દઉં, પછી હિંચકા ખાતા આપણે કંઈક વાતચીત કરવી નથી. ને આપણે જો લીમડાના સાંયે પોગી ગયા છીએ. ને જો આપણી ખાઈટે એમાં હિંચકા ખાઈશું ને. જો શિવને ખાઈટ જોઈને તો ગુદગુદિયા થાય છે. ખાઈટે જવું બટા, હાલો ખાઈટે જવું છે ને અમારે હારે જો આપણા થડી બેન ને એ આવી ગયા છે, બ્લેક કમાન્ડો ને રેડ કમાન્ડો બે. તો સારું, ચાલો વિલોગમાં બન્યા રહી ગયો. તો શિવને જો હિંચકા ખાવાનું ઉતાર હતી, જો બે હિંચકા ખાવા. જો શિવલો અને મમ્મી બે જો. હા શિવો તો જો આમ જો, પણ હા જો અમારે દેશી ઝૂલો બનાવેલો છે, જેને હિંચકા ખાવા હોય આપણી વાડી આવી જઈજો. તો એ હિંચકા ખાય ને આપણે થોડોક એટલા માટો મારી લેવી ને પછી આપણે હિંચકા ખાઈશું. ને એ જઈશે નીણ વાઢવા. હું ને શિવલો બે હિંચકા ખાઈશું અહીંયા હુતા. અને પછી શિવો ઝોલા ખાય છે હિંચકે. તો સારું, વિલોગમાં બન્યા રહીજો. શિવાએ જો આટલો છોડવો બુઠ્ઠો કરી નાખ્યો અહીંયા બેઠા હિંચકા ખાઈતી આમાં છોડવા તોડે છે રહી. જો પાંદડા તોડે. જો આ શિવલો રહ્યો ને બેઠો અહીંયા નુકસાન કરે છે નકરો. શિવા એ મારો દીકડો, હે શિવલો મારો હિંચકો ખાય, શિવલો મારો હિંચકો રે કાય. શિવલાને હિંચકા ખાવાની મજા આવે, શિવલાને હિંચકા ખાવાની મજા આવે. ઓ રે શિવોરી. મિત્રો આપણે જો ગયા હતા ગામમાં, જે હે બીજ છે, એટલે રામાપીરે જો અમારે અહીંયા કણે નાના છોકરાને બટુક ભોજન હોય આજ. તો હાથ પડ્યો એટલે વાડીએ સંભળાય અમારે માયક અહીંયા બોલે ને. તો બીજ હતી એટલે આપણે બટુક ભોજન હતું તે શિવને લઈને ગયા હતા. તો આમાં જો લાયા એને હાટું બટુક ભોજનમાં હતું આજે ગુંદી ગાંઠિયા અને પૂરી પ્રસાદી હોય. તો ગામ લઈને આવ્યા અત્યારે. અને તો હું ને શિવન પાસે હાયલા જઈએ છીએ ને લીમડે જઈને
શિવ ને બધા અમે ખાઈશું ભાગ લાયા છીએ અને શિવ હાટું રામાપીરીથી પ્રસાદી લાયા છીએ. તો વિલોગમાં બન્યા રહીજો. અને આપણે કપા જો આ નાનો કપા હતો ને જો આવો થઈ ગયો અત્યારે પહેલાં કરતાં સારો છે. અત્યારે ફૂટીને જો એવી કુમળિયું કાઢી છે ને ફાલ ને એવું સારું છે. તો કપામાં લગભગ દવા છાંટવા પડવું છે. તો છાંટવી પડશે લગભગ એને દવા છાંટી દીધી એકાદ અમે છાંટીને લગભગ 8-10 દી જેવું નહીં પણ અઠવાડિયા ઉપરનો ટાઈમ થઈ ગયો 10 દી થવા. તો 1-2 દી દવા છાંટી દેવી શું કેવું પડશે ને છાંટી દેવી ને જો પડી ગયો છે. જો આપણે ભેંસને પાઈ દીધી છે અને એને બાંધી દેવી ખીલે અને પછી નીણ કરી દેવી. નીણ કરીને પછી જવાનું હોય ઘરે. બપોર થઈ ગયો છે, બપોરનો ટાઈમ. તો અમે ઘરે જઈને રોંઢા પાણી કરવીને પછી સાંજના પાછા આવશું વાડીએ. તો આપણે જો ભેંસને બાંધી દીધી છે પૈન અને પાડીને એ બદલાઈ લીધી છે ને આ પાડીને જો નીણ કરી છે ને જો શિવ જો ખાટલે રમે છે. આ તો ફટાફટ આપણે છે ને નીણ કરી દેવી. અમે નીણ વાટે છે અને આપણે અહીં કણે કુંડી ભરવાની છે. પેલા ખાતર મૂક્યું એટલે પાણી બહાર જવા દેવી. પછી આ કુંડીમાં જવા દઈશું અમને. તો ફટાફટ આપણે નીણ વાટે છે ને નીણ નાખી દેવી. નીણ નાખીને પછી જવું છે ઘરે. તો ઘરે જઈને પછી મળીએ. તો મિત્રો આપણે બપોરે રોંઢા પાણી કરીને ઘડીક ઘરે આરામ કરવા સૂઈ ગયા હતા અને ઘરેથી ને હવે પાછા વાડીએ વ્યાયા છે. 4 વાગ્યા છે અને આ શિવાંગી જો શિવાંગી અમારે આજે આવી છે હારે કે મારે આવું છે રોવા માંડીને ટીંગાણી ઘડીક તેડીને તો હારે માગી પછી ઉતરી જ નહીં, મમ્મી પાસે જઈએ જ નહીં. તે હારે લઈને વ્યાયા છીએ અને જો પાડ્યું અહીં કણે નીણ ખાય છે. ઓગેટ જો કેટલી ઓગેટ કરી છે અમારા આ ભેંસ રહે ને ગોબરી એ ઓગેટ બહુ કરે. એ ઓગેટમાં આ પાડ્યું ખાય ને તોય ઓગેટ બોલો એટલી ઓગેટ પડી રહે છે. અને અમારા શિવ કંઈ કહેવાનું છે બટા? પપ્પા બોલ તો બટી. પપ્પા બોલ તો બટા. તમારે શિવાંગી આવી છે આજ હારે ને વાડીએ બહુ મજા આવે એટલે આવી હારે. તો આપણે છે ને થોડોક ઘર હાટું ગુવાર ઉતારી લેવી. શું કે બટા? તો ચાલો આપણે ફટાફટ ને થોડોક ગુવાર ઉતારી લેવી. અને ચેલું તા મમ્મી ક્યાં ગઈ? તા મમ્મી ક્યાં જઈ બટા? તો એ જઈશે નીણ વાટવા, ખડ વાટવા જઈશે. આમ ઓલો ખબર જ તલ આપણે દેખાડતા ને સસ્તા વાડીમાં એ તલમાં ખડ વાટવા જઈએ. તો આપણે ગુવાર ઉતારી લેવી. તો જો ગુવાર આવો છે અત્યારે. તો ગુવાર આપણે ઓલો વરસાદ પછી ઓલો ભાંગી ગયો ને એના કારણે બહુ છે નહીં એમે. અને કપામાં આજ પાણી જવા દીધું. ઘડીક લાઇટ આવી તારે પાછી લાઇટ વહી જાય છે ને. અત્યારે જો સાંજના ટાઈમે જો વાદળાને એવું જો મસ્ત વાડીએ વ્યૂ એક નંબર છે. અને શિવાને વાડીએ જો કે બહુ મજા આવે કારણ કે એ પહેલેથી ને વાડીએ આવતી હતી નાની હતી ને તારે લાવતા તારે લઈને મજા આવે. તો સારું વિલોગમાં બન્યા રહીજો. તો હું ને શિવને જાવી છીએ અમે ખડની ગાંડી થઈ ગઈ છે એટલે લેવા જાવી છીએ. ને જો કપા મેં આવો કોક તળ આવી ગયો છે. પાછો વીણવો પડશે કપા પણ હમણે સારો તળ આવે ને પછી વીણવો છે. અને જો દવા છાંટવાની જરૂર લાગે છે. તો આપણે 1-2 દીમાં અમે દવા છાંટાઈ દેવી. અને કપા જો આવો થયો છે કેમ છે અમારે. તો વરસાદ પછી કપામાં જો આવો કપા છે ભાઈ. તમારે કપા ચેવો છે ને કપામાં દવા છાંટી દેવી આપણે.
તો આપણે હાલો આપણે હેલા જઈએ, આમ ગાડી થઈ જઈ છે તો ગાડી લેતા આવી અને વિલોગમાં બને રહીજો. બાકી અત્યારે જો વાતાવરણ જો એક નંબર મસ્ત વાદળા ને એવું વાતાવરણ છે જોરદારનું હો. બાકી વાડીઓમાં ઠંડુ અને ટાઢો પવન આવે છે અને સાયો છે, એકદમ ઠંડક વાળું વાતાવરણ છે ટાઢા પવનનું અત્યારે. અને હું વિલોગ ઉતારું ને તો શિવ મારા મોઢા આમ જોવે કે પપ્પો શું કરે છે, પપ્પો શું કરે છે. ને જો શિવ જો કરે અત્યારે વાતાવરણની એ જો આમ શું કહેવાય એમ કે ને મજા માણે છે. આમ જો આમ હાથ કરે છે ને મારા શિવને જો 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 એ કપા પાંદડા હોત ને તોડે ઊભા રહ્યા હોય ને એટલે જો કાં તોડી નાખ્યું ને, તોડ્યા સિવાય વાત જ નહીં કરવાની. જો હા હા હા. અને બાકી આ વાહેલા ભાગમાં છે ને આ સટકાઈ રહ્યા ને સટકાઈથી ને વાંહે કપા વધારે તળાનો છે ને શિવ ઈશારા કરે છે ત્યાં ખબર છે જો લીમડો રહ્યો ને આમ ત્યાં ખાઈટ છે એટલે એ બાજુ ઈશારા કરે છે. એને ખાઈટે બધા આવે છે આમથી જ તે, પણ આપણે ખાઈટે અત્યારે નથી લઈ જવાની. ફટાફટ આપણે છે ને જઈશું ખડની ગાડી લઈ આવી અને આપણે જો બ્લેક કમાન્ડો આવી ગયા. બ્લેક કમાન્ડો હારે ને હારે દોય, થડી હારે દોય, થડી ક્યાં રહી જાય, આવતી હતી પણ રહી જઈ. તો હાલો વિલોગમાં બન્યા રહીજો. બાઈક જો આવી રીતે ઓઘા કરી નાખીએ અને એ આ સફેદ સફેદ રહ્યું ને એ શું છે ને એ ખબર છે ઓઘા કરી નાખે ને. આ બીએસસી પાવડર ભભરાઈ દીધો એટલે હે ને ઉધઈ ન લાગે એટલા માટે બીએસસી પાવડર ભભરાયો છે બધે. જો ઓઘા કરી નાખે મસ્ત છે ને ઓઘા કરી નાખ્યા છે. ને તો જો આમાં ખડ હતું ને તે લેવા આવ્યા છીએ ને આપણો નેપિયર છે આ બધી મસ્ત મસ્ત શિવલું અમારું શિવલું ટકું ટકું ટકે ન લઈ ગયો ને તને. જો ખડ વાઢીને પાથરા કરી નાખ્યા છે. એક ગાડી જેવું વાઢી નાખ્યું. જો અહીંયા વાઢવાનું કામ ચાલુ છે. ખડ વઢાવા હાલો એમ કે છે. ખડ વઢાવા બોલો, ખડ વઢાવા ખડ આપણે લઈ જવાનું બીજા વઢાવા આવશે. તો ચાલો આપણે ગાડી ખડકી વારવી પછી ગાડી લઈને વહી દેવી ને જો અત્યારે તડકી કાઢી વાતાવરણ જો તમે તડકી કાઢી અત્યારે તડકી. અને આ છે મારા સુરા કાકા એમનો કપા. આ સસ્તા વાળાની વાડી છે એમાં તલ વાયા હતા. જો ખડ કેટલું છે અને આમ બીએસસી છાંટવાનું કામ હાલે ફૂલ કાકી તમને નહીં દેખાય. બીએસસી છાંટવાનું કામ ચાલે ઓઘામાં. આમાં દેખાતું હોય કે ન દેખાતું હોય. તો સારું ચાલો વિલોગમાં બન્યા રહીજો. અમે આપણે ગાડી લઈને પછી જઈએ આપણી વાડી બાજુ. જો અમે ખડ લેવા બેઠા હતા ને અહીંયા જો દાઢી બાપુ આવી ગયા છે. બાઈ છે અમારા દાઢી બાપુ. આવો બટી અઘો જો દાઢી બાપુ આવી ગયા છે. અને શિવલીને પાસે ને કૂતરાને બીક લાગે છે જો, પણ એ તો અત્યારે હું બેઠો ને એટલે બાકી જો આપણે ચા રખડતું તું. જો અમારા દાઢી બાપુ છે. આ દાઢી બાપુ આ એમ એ બટા માર બૂમ બૂમ બૂમ. જો શિવ હું કાઢું સારું અલગ. તો મિત્રો આપણે ખડની ગાડી લઈને વ્યાયા છીએ. તો મિત્રો આપણે ખડની ગાડી લઈને વ્યાયા છીએ ને ભેંસને જો પાવા છોડી છે. ભેંસ પાણી પીવે છે ને આપણે જો ખડની ગાડી લઈને વ્યાયા છીએ. તો ફટાફટ આપણે છે ને ઢોરા પાઈ દેવી. મિત્રો ધુમાડો ધમધમાયો છે અને અંદર કોઈને રહેવાતું નથી. બધા બાયા વ્યાયા બહાર જો 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 ધુમાડા વાળા બહાર વ્યાયા ને હું શિવ બમકાયા. શિવ ક્યાં બેટા ઉધરા ચડાઈ દીધી. જો ધુમાડો એવો કર્યો આમ જો તેમ કઈ દેખાતું ને જો 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 એટલે ભાગો 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 ભાગો
ભાગો ભાગો ચીવા જોતા અહીંયા ભાગો ભાગો ભાગો. તો મિત્રો સાંજ પડી જાય છે ને અમે જ આવી છીએ અમે ઘરે. ઢોરાને બદલાઈ નાખ્યું છે નાખી દીધી છે અને જો સંધ્યા ટાણું થઈ ગયું છે. જો દી હાથમાં આવી ગયો છે તો એમાં આપણે જઈશું ઘરે. અને અમારો વિલોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. થોડોક સપોર્ટ કરજો તો વિડીયો ઉતારીને અમને મજા આવે. બાકી વ્યૂ ઓછા આવે ને તો એમ થાય કે વિડીયો નથી બનાવવા એમ થઈ જાય છે. તો વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર ને કોમેન્ટ કરતા જઈજો. તો ચાલો મળીએ નવા વિલોગમાં. ત્યાં સુધી બાય બાય.